હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક્સ વિશે શીખ્યા હતા કે ક્રિયાપદોમાં ફેરફાર શું અને સ્થળ કાળમાં ફેરફાર શું અને સર્વનામમાં ફેરફાર શું, એક એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા હતા. હવે પેરેગ્રાફ જ્યારે આપણે લખવાનું આવશે ત્યારે એમાં જુદા જુદા પ્રકારના વાક્યો મિક્સઅપ આવશે. તો એ કયા કયા પ્રકારના વાક્યો હોય છે એ આપણે જોઈએ. જો એ વાક્યો આપણને સારી રીતે આવડી જશે તો આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફૂલ માર્ક મળવાની શક્યતા છે. તો ચાલો જોઈએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં મુખ્ય 5 પ્રકારના વાક્યો હોય છે. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે વિધાન વાક્ય તરીકે ઓળખીએ છીએ. બીજું છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. ચોથું એક્સક્લામેટરી સેન્ટેન્સ છે, જેને આપણે ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. અને પાંચમું છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને આપણે શુભેચ્છા દર્શક વાક્ય તરીકે ઓળખીએ છીએ. શું છે આ વાક્યો એને પણ આપણે ઉપરથી અત્યારે જોઈ લઈએ છીએ, પછી ડિટેલમાં જઈશું. તો 5 પ્રકારના વાક્યો જો આપણા પેરેગ્રાફમાં આવતા હોય તો એને ઓળખવાના કેવી રીતે, કે કયું અસર્ટિવ સેન્ટેન્સ છે, કયું એક્સક્લામેટરી છે, વગેરે વગેરે. તો આપણે એની બેઝિક ઓળખ જોઈએ કે કેવી રીતે વાક્યોને ઓળખવા. તો પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. વિધાન શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ગમે તે વિધાન આપણે કહીએ છીએ, મતલબ કે જે બોલીએ છીએ તો એમાં માહિતીનો પણ સમાવેશ થાય છે. તો કોઈ પણ વિશે આપણે ગમે તે માહિતી બોલતા હોઈએ એ દરેક માહિતી એટલે કે વિધાન વાક્ય બનશે. ફોર એક્ઝામ્પલ, વર્તમાનકાળની માહિતી હોય, ભૂતકાળની માહિતી હોય, ભવિષ્યકાળની માહિતી હોય, મારી પોતાની માહિતી હોય કે હું તમારા વિશે કંઈક વાત કરવા માગતી હોઉં, અથવા તો આ દુનિયામાં રહેલી કોઈ પણ વસ્તુ વિશે કે કોઈ પણ સજીવ વિશે હું વાત કરવા માગતી હોઉં, જે હકારમાં પણ હોઈ શકે છે અને નકારમાં પણ હોઈ શકે છે. આ દરેક માહિતીને આપણે વિધાન તરીકે ઓળખીશું, જેની અંદર કર્તાવાળું વાક્ય હોઈ શકે છે, કર્મવાળું વાક્ય હોઈ શકે છે, કર્તા કર્મ વગરનું પણ વાક્ય હોઈ શકે છે. સિમ્પલ એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ પેન, તો આ પણ એક માહિતી થઈ. આઈ એમ અ ટીચર, આ પણ એક માહિતી થઈ. યુ આર રાઇટિંગ ઇન યોર બુક, તમે તમારી બુકમાં લખી રહ્યા છો, આ પણ એક માહિતી થઈ. જુદા જુદા પ્રકારના જુદા જુદા વાક્યો હોય છે જે માહિતી દર્શક હોય છે, તો આપણે તેને અસર્ટિવ સેન્ટેન્સ અથવા તો વિધાન વાક્ય તરીકે ઓળખીશું. જેની ઓળખ શું છે, તો જોઈને આપણને ખ્યાલ આવે, પેરેગ્રાફ આપ્યો છે અને જોઈને તરત ખબર પડે કે આ વિધાન વાક્ય છે, તો એવી એની ઓળખ છે કે તેને અંતે ફૂલ સ્ટોપ આવેલું હશે, એટલે કે પૂર્ણ વિરામ. વાક્યને અંતે પૂર્ણ વિરામ જરૂરી છે, હકાર વાક્ય હોય કે નકાર. એક્ઝામ્પલ લખીએ. વી આર લર્નિંગ ઇંગ્લિશ, આ એક માહિતી થઈ કે જેમાં સબ્જેક્ટ પણ છે, વર્બ પણ છે, ઓબ્જેક્ટ છે, હકાર વાક્ય છે. આ વાક્યને નકારમાં ફેરવવું હોય તો પણ લખી શકીએ છીએ કે વી આર નોટ લર્નિંગ હિન્દી, આપણે અત્યારે હિન્દી ભણી રહ્યા નથી. તો હકાર નકાર કોઈ પણ વિધાન વાક્ય જેને આપણે અસર્ટિવ સેન્ટેન્સ કહીશું. હવે આ અસર્ટિવ સેન્ટેન્સ છે તો આપણા પેરેગ્રાફમાં આપણે શું ચેન્જ કરવાનું છે. આપણને ડાયરેક્ટ સ્પીચમાં ખ્યાલ આવે છે કે આ અસર્ટિવ સેન્ટેન્સ છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે, રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન. રિપોર્ટિંગ વર્બ એટલે શું, કે ડાયરેક્ટ સ્પીચમાં આપણે સેડ ટુ હોય છે, રિક્વેસ્ટેડ હોય છે, આસ્ક્ડ હોય છે, ટોલ્ડ હોય છે વગેરેને રિપોર્ટિંગ વર્બ કહેવાય. તો 5 પ્રકારના વાક્યો મુજબ 5 પ્રકારના રિપોર્ટિંગ વર્બ જુદા જુદા હશે અને કંજક્શન પણ જુદા જુદા, જે કયા હોઈ શકે છે. તો અસર્ટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ફરજિયાત આપણે ટોલ્ડ લખવું જ પડશે અને કંજક્શન તરીકે ધેટ લખવું પડશે. આટલું યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ ક્યારે ખ્યાલ આવશે, જ્યારે આપણે અસર્ટિવ સેન્ટેન્સને ડિટેલમાં જોઈશું ત્યારે. અત્યારે માત્ર તમે આટલું ધ્યાનમાં રાખો કે વિધાન વાક્ય શું છે, વિધાન વાક્યને કેવી રીતે ઓળખવાનું, તો તેના માટે વાક્યને અંતે પૂર્ણ વિરામ આપેલું હોય છે. વિધાન વાક્યને રિપોર્ટિંગ વર્બમાં ટોલ્ડ લખવું જરૂરી છે અને વિધાન વાક્યને કંજક્શનમાં ધેટ લખવું જરૂરી છે. નેક્સ્ટ જોઈ લઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય દરેકને આવડે છે, સિમ્પલ છે કે જેને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તે પ્રશ્નાર્થ વાક્ય હોય. પણ ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે પ્રશ્નાર્થ વાક્યો પણ 2 પ્રકારના હોય છે. એક WH ક્વેશ્ચન અને બીજું છે નોન WH ક્વેશ્ચન.
આ બે પ્રકારના પ્રશ્નો હોય છે. હવે WH એટલે શું? તો WH વાળો શબ્દ જે પ્રશ્નની શરૂઆતમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ યોર ફેવરિટ પ્લેયર? તમારો ફેવરિટ પ્લેયર કોણ છે? પ્રથમ શબ્દ શું આવ્યો છે? હુ. તો પ્રશ્ન વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન હશે તો આપણને ખ્યાલ આવશે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એને WH છે કે નોન WH કેવી રીતે ઓળખાશે? તો પ્રથમ શબ્દ ઉપરથી જ. પ્રથમ શબ્દ અહીંયા હુ આપ્યો છે. હુ એટલે કે WH થી શરૂ થતો શબ્દ. તો હુ સિવાય પણ ઘણા બધા શબ્દો છે, તમને ખ્યાલ જ હશે. ફોર એક્ઝામ્પલ, વોટ, વેન, વાય, વેર, વાય. બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય, કે જે બે પ્રકારના હોય છે, WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનનું એક્ઝામ્પલ છે હુ ઇઝ યોર ફેવરિટ પ્લેયર. આપણે લખ્યું છે તો આ WH ક્વેશ્ચન છે એવું કેવી રીતે ખ્યાલ આવશે? તો WH થી શરૂ થતો શબ્દ જે આપણા વાક્યની અંદર આપેલો છે. ફોર એક્ઝામ્પલ, હુ, વોટ, વાય, વેન, વેર વગેરે વગેરે જેવા શબ્દો. આ લિમિટેડ શબ્દોનું લિસ્ટ છે જે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સમજીશું ત્યારે તમને ડિટેલમાં જણાવીશ. તો આ પ્રકારના શબ્દો WH ક્વેશ્ચન. આના સિવાયનો નોન WH ક્વેશ્ચન કેવો હોય? ફોર એક્ઝામ્પલ, આર યુ રેડી? તો જુઓ, આર પ્રથમ શબ્દ આપેલો છે જે WH નથી. અહીંયા જે WH લખ્યો છે એ અહીંયા લખેલો નથી. તો આ સિમ્પલ વસ્તુ થઈ પ્રશ્ન ઓળખવાની. જો WH પ્રશ્નથી શરૂ થતો હોય અને WH ક્વેશ્ચન, WH પ્રશ્ન, WH શબ્દ ન હોય તો એને નોન WH ક્વેશ્ચન કહે છે. આના સિવાયની બીજી રીત કઈ છે? તો તમે જરા પ્રશ્નને ટ્રાન્સલેશન કરીને એને જવાબ આપવાનો ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ યોર ફેવરિટ પ્લેયર? તો આનો જ્યારે જવાબ આપીશું ત્યારે આપણે યસ ઓર નોમાં જવાબ નહીં આપીએ, કંઈક ડિસ્ક્રિપ્ટિવ જવાબ આવશે. જ્યારે આર યુ રેડી નોન WH ક્વેશ્ચનનો જો આપણે જવાબ આપીશું કે શું તમે તૈયાર છો? તો યસ અથવા તો નો, આઈ એમ નોટ રેડી. બે જ ઓપ્શન છે. તો યસ અને નો વાળો જે જવાબ આવે એ નોન WH ક્વેશ્ચન અને યસ નો સિવાયનો જવાબ આવે એ WH ક્વેશ્ચન. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ કરીશું ત્યારે આપણે જોઈએ કે રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું લખવું પડશે? તો આસ્ડ, મતલબ કે પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્ન પૂછ્યો, પૂછવા માટેનો શબ્દ થઈ ગયો આસ્ડ. કંજક્શન તરીકે આવશે ઇફ અથવા તો વેધર. આ બે શબ્દમાંથી જે શબ્દ વાપરવો હોય તે. આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય ગુજરાતી ખ્યાલ આવી જાય છે કે આજ્ઞા રહેલી છે ક્યાંક ને ક્યાંક. હવે આજ્ઞા કોણ આપે અને કોણે એને અમલ કરવાની છે? તો બે જ વ્યક્તિ, બોલનાર વ્યક્તિ આજ્ઞા આપશે અને સાંભળનાર વ્યક્તિને આજ્ઞાનો અમલ કરવાનો છે. મતલબ શું થયો? તો બે વ્યક્તિ સામસામે વાતચીત કરી રહ્યા છે. આ જે વાતચીત છે એ જ આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આવશે. આ જાણવું શા માટે જરૂરી છે? કારણ કે આજ્ઞાર્થ વાક્ય જ્યારે આપણે જોઈશું પેરેગ્રાફમાં ત્યારે પણ તેને અંતે આપણને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ જોવા મળશે. તો ટેકનિકલી આપણે આ ઉપર જોઈ ગયા કે વિધાન વાક્યને અંતે પણ ફૂલ સ્ટોપ આવે છે. એ જ રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યને અંતે પણ ફૂલ સ્ટોપ આવે છે. તો બંને આપણને સમાન જેવા લાગે છે. તો સમાન નથી એ અંતર આપણને કેવી રીતે ખ્યાલ આવશે? એનું ટ્રાન્સલેશન કરીને આપણે સમજીશું એનો ભાવ શું છે તેના ઉપરથી. તો જેની અંદર આજ્ઞા રહેલી છે, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કંઈક ક્રિયા કરવાનું કહે છે, જે વિનંતી સ્વરૂપે પણ હોઈ શકે છે, હુકમ સ્વરૂપે પણ હોઈ શકે છે, સૂચન સ્વરૂપે પણ હોઈ શકે છે અથવા તો સૂચના સ્વરૂપે પણ હોઈ શકે છે. જેમ કે શિક્ષક છે એ વર્ગમાં વિદ્યાર્થીઓને સૂચના આપે છે કે ચાલો વિદ્યાર્થીઓ બધા તમારી ટેક્સ્ટબુક ઓપન કરો. તો આ સૂચના થઈ. કોઈ વ્યક્તિને મદદની જરૂર છે તો તે રિક્વેસ્ટ કરશે, વિનંતી, પ્લીઝ કહેશે, પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો, મહેરબાની કરીને મારી મદદ કરો. તો આ બધા જુદા જુદા ભાવ છે. પણ આપણે ઓળખીશું કેવી રીતે? તો આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થશે. જ્યારે આ અસર્ટિવ સેન્ટેન્સ છે એ ક્યારે પણ અહીંયા ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થશે નહીં. તો આ એનો મોટો ડિફરન્સ ઓળખવા માટેનો. એક્ઝામ્પલ લખીએ છીએ.
ઓપન ધ ડોર, દરવાજો ખોલો. તો જુઓ, પ્રથમ શબ્દ છે ક્રિયાપદ, અને ક્રિયાપદ પણ કેવું છે? તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે. અહીંયા કોઈ એસ, ઈએસ, આઈએનજી જેવા પ્રત્યયો લાગશે નહીં. માની લો કે વાક્ય નકારમાં બનાવવું છે, તો એની આગળ ડુ નોટ અથવા તો ડોન્ટ આવશે. ડોન્ટ ક્લોઝ ધી ડોર, દરવાજો બંધ કરશો નહીં. ડુ નોટ અથવા ડોન્ટથી શરૂ થતા વાક્યો. આ બે જ પ્રકારના વાક્યો હોય છે, જેને ઓળખતાની સાથે જ, જેને વાંચતાની સાથે જ આપણે ઓળખી જઈશું. એક ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું વાક્ય, બીજું ડુ નોટ અથવા તો ડોન્ટથી શરૂ થતું વાક્ય, જેની પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે આ પ્રકારની જો વાક્ય રચના હોય તો એને આજ્ઞાર્થ વાક્ય કહીશું. તો હવે આપણને ખ્યાલ આવે કે ફૂલ સ્ટોપવાળા આપણી પાસે બે વાક્યો હશે, પણ વાક્ય વાંચતાની સાથે તરત ક્લિયર થશે કે એ અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય છે કે પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય છે. વિધાન વાક્યમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હશે, ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ હશે, અથવા તો કોઈ પણ માહિતી હશે, જ્યારે આમાં તો આજ્ઞા જ રહેલી હશે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખીશું? અહીંયા જુદા જુદા ભાવવાળી ક્રિયાઓ આવશે. જેમ કે વિનંતી કરી હશે તો આપણે રિક્વેસ્ટેડ લખીશું. સલાહ આપી હશે તો આપણે એડવાઇઝડ લખીશું. સૂચના આપી હશે તો ઇન્સ્ટ્રક્ટેડ લખીશું. હુકમ કર્યો હશે તો ઓર્ડર્ડ લખીશું. આવા જુદા જુદા પ્રકારના ભાવદર્શક ક્રિયાપદો હશે. કંજક્શન તરીકે શું આવશે? જો હકાર વાક્ય છે, મતલબ કે ક્રિયાપદના મૂળ રૂપથી વાક્ય શરૂ થાય છે, તો કંજક્શન તરીકે આપણે ટુ લખવાનું છે. અને નકાર છે એટલે ડુ નોટ અથવા તો ડોન્ટથી શરૂ થાય છે, તો પછી આપણે નોટ ટુ લખવાનું થશે કંજક્શન તરીકે. નેક્સ્ટ જોઈએ એક્સક્લામેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. મોટાભાગના દરેકને ખ્યાલ હશે, ઉદ્ગાર વાક્ય જેને અંતે ઉદ્ગાર ચિહ્ન, આવું ચિહ્ન આવે છે, એક્સક્લામેટરી માર્ક આવે છે, તેને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. ઉદ્ગાર વાક્ય પણ બે રીતે લખવામાં આવે છે. સિમ્પલી વાક્યને અંતે ઉદ્ગાર વાક્ય હોય, અથવા તો વાક્યમાં એવા શબ્દો આપ્યા છે કે જે શબ્દોને અંતે ઉદ્ગાર વાક્ય છે. આ શબ્દોને આપણે ઇન્ટરજેક્શન તરીકે ઓળખીએ છીએ. ઇન્ટરજેક્શન કયા કયા હોય છે? ફોર એક્ઝામ્પલ, વાવ, હુર્રા, ઓફ, બ્રાવો, એલાસ વગેરે વગેરે. વાવ, હુર્રે, ઓહ, બ્રાવો, એલાસ વગેરે જેવા શબ્દો છે જે ઇન્ટરજેક્શન. હવે ઇન્ટરજેક્શન શું છે સૌથી પહેલાં એ સમજીશું. તો આ શબ્દ તમે ધ્યાનથી જુઓ. આ બધા શબ્દનો ડિક્શનરી વાઇઝ આપણને કોઈ મતલબ મળશે નહીં, કે વાવનું ગુજરાતી શું તો નહીં મળે, પણ હા એનો ઉપયોગ શું એ આપણને મળશે. તો ઉપયોગ એ છે કે જ્યારે પણ આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ અથવા તો કોઈકની પ્રશંસા કરવા માગીએ છીએ, અચાનકથી આપણા મોઢામાંથી કંઈક શબ્દ નીકળી પડે છે, તો આ અચાનકથી નીકળતા શબ્દો જે આપણી સડન ફિલિંગ દર્શાવે છે, અચાનકની લાગણી, એ શબ્દોને આપણે ઇન્ટરજેક્શન કહીશું. જેનો પર્ટિક્યુલર મતલબ નથી પણ પર્ટિક્યુલર ઉપયોગ છે. જેમ કે પ્રશંસા કરવા માટે, ખુશી દર્શાવવા માટે વાવ કહીએ. વાવ, કેવું સરસ દ્રશ્ય છે, ખૂબ જ સુંદર દ્રશ્ય છે, તો વાવ બોલીએ છીએ. હુર્રા અથવા તો હુર્રે, તો જ્યારે કોઈ ચેમ્પિયનશિપ ચાલતી હોય અને કોઈ જીતતું હોય અથવા તો આપણે કોઈ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય, એવી ખુશી, વિજેતા કોઈ થઈને આવ્યું હોય, તો એ લોકોને જે ફિલિંગ આવે છે એ આ શબ્દથી દર્શાવે છે. હુર્રે, વી વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા. ઓહ, ઓહ શબ્દ એવો છે કે જે આપણે રૂટીન લાઈફમાં દરરોજ વાપરીએ છીએ. ઓહ, આજે તો હું મારું પર્સ ભૂલી ગઈ, સોરી, ઓહ આઈ ફરગોટ માય પર્સ વગેરે. પછી બ્રાવો, શાબાશી આપવા. બ્રાવો, યુ હેવ ડન અ ગ્રેટ જોબ. શાબાશ, તમે આજે ખૂબ જ સુંદર કામ કર્યું છે. એલાસ, એલાસ શબ્દ એવો છે જે દુઃખ દર્શાવવા માટે વપરાય છે. કોઈનું મૃત્યુ થયું હોય કે અતિશય દુઃખની લાગણી જે અચાનકથી આપણા મોઢામાંથી સરી પડે, એવો શબ્દ છે એલાસ. ફોર એક્ઝામ્પલ, એલાસ, આઈ લોસ્ટ માય પેટ ડોગ. દુઃખની વાત છે કે મેં મારો પાળીતો કૂતરો ગુમાવ્યો છે.
તો આ શબ્દો એટલા માટે યાદ રાખવા જરૂરી છે કે આ શબ્દોને અંતે હંમેશા ઉદ્ગાર ચિહ્ન આવશે. તો આવા ઉદ્ગાર ચિહ્નવાળા શબ્દો જો આપણા સેન્ટેન્સમાં ક્યાંક જોવા મળે છે તો એ આખું સેન્ટેન્સ કહેવાશે એક્સક્લામેટરી સેન્ટેન્સ. બીજું, આ શબ્દોવાળું સેન્ટેન્સ તો હશે જ. દર વખતે જરૂરી નથી કે આ શબ્દો હોય જ, એના સિવાયના પણ વાક્યો હોય છે. એક્ઝામ્પલ છે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ. હાઉ બ્યુટીફુલ યોર ડ્રેસ ઇઝ. આ બે વાક્યને જોઈને તમને પાછો વિચાર આવે કે અહીંયા તો વોટ લખ્યું છે અને અહીંયા હાઉ લખ્યું છે. તો વોટ અને હાઉ તો પાછા પ્રશ્ન દર્શાવતા શબ્દો છે, જે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આવે છે અને એક્સક્લામેટરી સેન્ટેન્સમાં પણ આવે છે. તો આ બંનેનો જે ડાઉટ છે કેવી રીતે ક્લિયર થશે, તો વોટ અને હાઉ માત્ર બે જ શબ્દો એવા છે કે જે ઉદ્ગાર વાક્યમાં વપરાશે અને એ વાક્યને અંતે હંમેશા ફરજિયાત ઉદ્ગાર ચિહ્ન તો હોવાનું જ છે. આનો મતલબ શું થશે? વોટ એટલે શું થાય, હાઉ એટલે કેવી રીતે, તો એવું નથી કરવાનું. આ આપણે સરપ્રાઈઝ થઈને જ્યારે કહેવા માગતા હોઈએ છીએ એવું વાક્ય, જેમ કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ, કેવો સુંદર ડ્રેસ. તો આને સાદી રીતે આપણે જ્યારે કહેવું હોય છે તો આપણે વિધાન વાક્ય બનાવીએ કે આ ડ્રેસ ખૂબ જ સુંદર છે. પણ અચાનકથી જો લાગણી આપણી નીકળી જાય છે તો આપણે કંઈક આવા શબ્દો કાઢીએ છીએ કે કેવો સુંદર ડ્રેસ છે, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ. નેક્સ્ટ, હાઉ બ્યુટીફુલ યોર ડ્રેસ ઇઝ, તમારો ડ્રેસ કેવો સુંદર છે. તો આ પ્રશ્ન નથી થયો, પણ આને સાદી રીતે બોલવા જઈએ તો સિમ્પલ વિધાન વાક્ય કે તમારો ડ્રેસ ખૂબ જ સુંદર છે. તો એક્સક્લામેટરી સેન્ટેન્સને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. એક, ઇન્ટરજેક્શનવાળા શબ્દો હશે કે શબ્દોને અંતે ઉદ્ગાર ચિહ્ન હશે, અથવા તો આ બે શબ્દથી શરૂ થતું વાક્ય હશે જે વોટ અથવા તો હાઉથી શરૂ થતું હશે અને જેને અંતે ઉદ્ગાર ચિહ્ન ફરજિયાત હશે. હવે જોઈએ કે એક્સક્લામેટરી સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે. તો અહીંયા આપણે જોઈએ છે એક્સક્લામેટરી સેન્ટેન્સ એટલે ભાવ દર્શાવવાના છે, લાગણીવાળું વાક્ય. તો જ્યાં જ્યાં લાગણી આવે છે ત્યાં જુદા જુદા પ્રકારની લાગણીઓ હોય તો આપણે અહીંયા ખાસ લખવું પડશે એક્સક્લેમ્ડ વિથ, આટલું તો લખવાનું જ, અને પછી જે ભાવ વાક્યમાં દર્શાવ્યો છે તે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ ગ્રીફ. પ્રશંસા સાથે દર્શાવ્યું, આશ્ચર્ય સાથે દર્શાવ્યું, ખુશી સાથે દર્શાવ્યું અથવા તો દુઃખ સાથે દર્શાવ્યું. માત્ર આટલા જ નહીં, આના જેવા ઘણા બધા શબ્દો છે, પણ રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ધ્યાનમાં રાખીશું એક્સક્લેમ્ડ વિથ પછી જે ભાવ આવે છે એ ફરજિયાત લખવાનો રહેશે. કંજક્શન તરીકે આવશે ધેટ. ધેટ અહીંયા પણ આવ્યું છે અને અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યમાં પણ આવ્યું છે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બે વખત કંજક્શન આપણે વાપરવાનું છે. લાસ્ટ જોઈ લઈએ ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે જ્યારે કોઈને શુભેચ્છા આપવા માગતા હોઈએ અને જે વાક્યો બોલીએ છીએ એ જ વાક્યો અહીંયા આવશે. એટલે એને આ બધા ચારે ચાર પ્રકારના વાક્યો સાથે કોઈ લેવા દેવા નથી. આ અલગ પડે છે, સાથે સાથે ઇઝી પણ છે, કારણ કે શુભેચ્છા દર્શક વાક્યો ખૂબ જ લિમિટેડ છે. એનું માત્ર ગણી શકાય એવું લિસ્ટ છે, જેથી આપણને ઓળખવામાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. અહીંયા માત્ર એક્ઝામ્પલ જોઈએ કે શુભેચ્છાઓ કઈ કઈ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે દરેક વ્યક્તિને ગુડ મોર્નિંગ વિશ કરીએ છીએ. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હેવ અ નાઇસ ડે, ગુડ બાય વગેરે વગેરે શુભેચ્છાઓથી. એ સિવાય જ્યારે આપણી એક્ઝામ હોય છે ત્યારે આપણને બધા કહે છે બેસ્ટ ઓફ લક, વિશ યુ બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. બર્થડે છે ત્યારે કોઈ આપણને વિશ કરે છે હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે વગેરે વગેરે. તો આ સામેવાળા વ્યક્તિને વિશ કરવાવાળા શબ્દો થયા છે, આપણે એને શુભેચ્છા આપીએ છીએ. તો આ પ્રકારના વાક્યો છે જેને અંતે કાં તો ફૂલ સ્ટોપ પણ હોઈ શકે, કાં તો ઉદ્ગાર ચિહ્ન પણ હોઈ શકે.
પણ આ કન્ફ્યુઝ થવા એવી મેટર નથી, કારણ કે શુભેચ્છા દર્શક વાક્યો દરેકને વાંચીને તરત જ ખ્યાલ આવી જશે. એ અલગ પ્રકારના વાક્યો છે જેમાં બીજી વ્યક્તિને આપણે અભિવાદન કરીએ છીએ. તો જ્યારે પણ શુભેચ્છા આપવાની હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે મોટા ભાગે વિશ્ડ લખીશું. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ વિશ્ડ ટીચર ગુડ મોર્નિંગ. વિદ્યાર્થીઓએ ટીચરને ગુડ મોર્નિંગ વિશ કર્યું. અને કંજક્શન તરીકે કંઈ લખવાનું રહેતું નથી, પણ વાક્ય જે રીતે બદલાશે એમ જરૂર પૂરતા આપણે ચેન્જ કરીશું. જ્યારે પણ આ ડિટેલમાં ભણીશું ત્યારે હું તમને જણાવીશ. તો આ 5 પ્રકારના વાક્યો હતા. દરેક પ્રકારના વાક્યને આપણે ડિટેલમાં ભણવાના છે. ફરીથી એકવાર રિવાઇઝ કરી જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આપણે બેઝિક જોયા. હવે પેરેગ્રાફ સ્વરૂપે જ્યારે જોઈશું ત્યારે મિક્સઅપ જુદા જુદા પ્રકારના વાક્યો હોય તો એ કયા કયા હોય, તો એ માત્ર ને માત્ર 5 પ્રકાર છે. પહેલો છે અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. બીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. 2 પ્રકારના પ્રશ્નાર્થ છે, WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન. ત્રીજું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય અને વિધાન વાક્ય દેખીતી રીતે સરખા જ છે, બંનેની અંતે ફૂલ સ્ટોપ આવે છે, પણ વિધાન વાક્યમાં માહિતી સ્વરૂપે વિધાનો રહેલા છે, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં સામેવાળી વ્યક્તિને કંઈક ક્રિયા કરવાની આજ્ઞા આપવામાં આવી છે. એટલે કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતા વાક્યો, અથવા તો જો નકાર હોય તો ડુ નોટ અથવા ડોન્ટથી શરૂ થતા વાક્યો. ચોથું છે એક્સક્લામેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. જોતાની સાથે આપણને ખ્યાલ આવી જ જવાનો છે. તેમ છતાંય તેમાં 2 પ્રકારના વાક્યો હોય છે. એક કે જેની અંદર આવા ઇન્ટરજેક્શન્સ રહેલા છે, ઇન્ટરજેક્શનને અંતે ફરજિયાત ઉદ્ગાર ચિહ્ન આવશે જ. અને બીજું વોટ અને હાઉથી શરૂ થતા વાક્યો કે જેને અંતે પણ ઉદ્ગાર ચિહ્ન તો હોવાનું જ છે. અને લાસ્ટ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે વ્યક્તિ બીજી વ્યક્તિને શુભેચ્છા દર્શાવી રહી છે. ફોર એક્ઝામ્પલ, ગુડ મોર્નિંગ, બેસ્ટ ઓફ લક, હેપી બર્થડે વગેરે વગેરે. તો આ 5 પ્રકારના વાક્યો છે. આ ટેબલ છે, અત્યારે તમારે યાદ રાખવાનું છે. એક એક વાક્ય આપણે હવે પછીના વિડીયોમાં ડિટેલમાં સમજવાના છીએ, એક્ઝામ્પલ સાથે સમજવાના છે. તો એ વખતે તમને આ ટેબલ બહુ જ ઉપયોગી થશે. જેથી આ ટેબલનું તમે શાંતિથી રિવિઝન કરી લો, એને યાદ રાખી લો. હવે પછીનું અસર્ટિવ સેન્ટેન્સ પહેલા પ્રકારનું વાક્ય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.